લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। કલોલ સ્થિત પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટ દ્વારા યુવા સંમેલન 2024નું આયોજન મુક્ત જીવન ફોરેસ્ટ પાર્ક વડનગરપુરા ખાતે યોજાઈ, જેમાં કુલ 8 શાળામાંથી 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટ દ્વારા બનાવેલું 4000 વૃક્ષોના જંગલમાં શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ તેમજ આમંત્રિત મહેમાનો પણ જોડાયા હતા। સ્વામિનારાયણ ગાદી સંસ્થાના મણિનગરના મહંત સ્વામી શ્રી ભગવત પ્રિયદાસજી મહારાજ તેમજ શ્રી ભગવાન પ્રદાસ પ્રજાપતિ ડીઓ ગાંધીનગર હાજર રહી પર્યાવરણ જાગૃતિ માટે ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી। વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે, પર્યાવરણની જટિલ સમસ્યાઓને સમજે, આજની સમસ્યાઓ અંગે વિચાર, પ્રચાર, પ્રસાર થાય અને લોક જાગૃતિ માટે પ્રેરણાદાયી બને તે હેતુથી પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટે આ સાહસિક પગલું ભરી ગ્રીન કોન્ફરન્સ ઓફ યુથની રચના કરી છે। હવે 200 વિદ્યાર્થીઓમાંથી 50 વિદ્યાર્થીઓને ગ્રીન કોન્ફરન્સ ઓફ યુથની રચના ટૂંક સમયમાં જ કરવામાં આવશે। પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટ એ કોન્ફરન્સ ઓફ યુથ યુવા સંમેલન સાથે કોલેબોરેશન જોડાઈ કરીને ગ્રીન પ્લેનેટ કોન્ફરન્સ ઓફ યુથની રચના કરી છે। કોન્ફરન્સ ઓફ યુથ એ UNFCCC યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક ઓફ ક્લાઇમેટ ચેન્જ કન્વેન્શન, જેનું વડું મથક બર્ન, જર્મની ખાતે આવેલું છે, જેનું યુવા શાખા છે, જેમાં દુનિયામાં સર્વશ્રેષ્ઠ યુવા પર્યાવરણવાદીઓ જોડાયેલા છે। GCOYમાં જોડાવાથી આપણા પર્યાવરણ પ્રેમી વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ સ્ટેજ મળી શકે છે અને તેનો લાભ લઈ શકે એમ સંસ્થાના પ્રમુખ અહેમદ પઠાણે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સંજય નાયક। પર્યાવરણ કવચ બનાવ્યું છે, જેમાં 3200 છોડ રોપ્યા છે, બીજા રોપવાના બાકી છે। અને સૌથી મોટી ખુશખબરી, કરજીસણ ખાતે 35 વીઘામાં લગભગ 25,000 વૃક્ષો રોપીને ત્યાં અમે લોકો બનાવવા જઈ રહ્યા છીએ। અને કરજીસણમાં આવું જ એક બનાવ્યું છે, એનું ઓપનિંગ 4/11/2024ના રોજ છે। તમને બધાને આમંત્રણ છે, તે પધારી શકો છો। 5000 લોકોને જમાડવાના છે। એક મુખ્ય સભ્ય કહે છે જમવાનું થઈ ગયું છે।